પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજાતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર જે આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂક્યું છે. પીપી સવાણી પરિવારના સામડિયાળાથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવાશે. સુરત પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજાતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના સામડિયાળાથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે. વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષે કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવશે. આ કાર્યમાં ફારૂકભાઈ પટેલનું કેપી ગ્રુપ પણ સહયોગી બન્યું છે. દરેક દીકરી જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે તેની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી જમાઈ એક સાથે પ્રવાસ કરે, 10 થી 15 દિવસ સાથે ગાળે તો તેમને એકબીજાની સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાય, વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને તેના પ્રત્યે સન્માન થાય. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો તેમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા છે. આ જોખમમાં આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે તે માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસેમિયા માટે લોહીની તપાસ પણ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી. આ વર્ષે 2025 પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી લગ્નોત્સવનું આયોજન છે. 133 દીકરીઓના લગ્ન થનાર છે. 133 દીકરીઓ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે. સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થનાર છે, જેમાં મુસ્લિમ, ક્રિશ્ચિયન અને હિન્દુ ધર્મની 39 જ્ઞાતિઓના લગ્ન થનાર છે. આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતના જ નહીં પણ રાજસ્થાનની 2 દીકરીઓ, મહારાષ્ટ્રની દીકરીઓ, 2 યુપીની દીકરીઓ અને બિહારની દીકરીઓનો પણ સમાવેશ છે. મુખ્ય મહેમાનમાં આ વર્ષે કોણ? દર વર્ષની જેમ મહેમાનમાં પણ આ વર્ષે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત થશે, સનદી અધિકારીઓ થશે. ગુજરાત રાજ્ય સિવાયના પણ સનદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે. આ લગ્નોત્સવની અંદર લગ્નની સાથે સાથે 3 બુકનું વિમોચન, બાપુજીની બુક ઉપર બનેલી, બાપુજીની જીવન ઉપર બનેલી બુક, આરોહણ, મારી લાઈફ ઉપર લખેલી બુક, પ્રેરણામૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડીનું વિમોચન, ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા 16 જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવની અંદર હાજરી આપવાના છે. આ લગ્નોત્સવની અંદર દીપ પ્રાગટ્ય તરીકે એવા બહેનો કે જે માં કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવશે.